અત્યાર સુધી તમે શું ઓઢતા હતા? આ એક જ સાલ ઓઢતા હતા. કાકા એક નાની આવી એમથી સાલ ઓઢીને સૂતા હતા અને તમને ખબર છે આવી કડકડતી ઠંડીમાં તો આ જે સાલ દેખાય છે ને એ સાલમાં તો કાંઈ ઠંડી ના રખાય. એટલે ખરેખર આ કાકાને ધાબળાની જરૂરિયાત છે. પેલી કહેવત છે ને કે ઘડપણનો સહારો લાકડી, આ કહેવત આજ સાચી થયેલી વિડીયોમાં જોવા મળે છે. દાદા પોતાના ઘડપણના ધ્રુજતા શરીર સાથે લાકડીના ટેકે ચાલી આવે છે. ઢળતી ઉંમર કેવી હોય કા, શરીર ના પાડતું હોય પરંતુ પેટનો ખાડો પૂરવા માટે ચાલવું પડે છે, જ્યાં ત્યાં રખડવું પડે છે અને ભીખ પણ માંગવી પડે છે. આ તે કુદરતનો કેવો ન્યાય કે અમુકને કેટલું કેટલું આપેલું છે અને અમુકને ખાવા ધાન નથી અને પહેરવા કપડાં પણ નથી. થાકી ગયા કાકા? થાકી ગયા? કઈ બાજુથી આવો છો? અહીંયા જ બેસો છો? સ્ટેશને ઊંઘવા જવાનું? છોકરો કે કોઈ નથી? કોઈ નથી. સારું, જો આ દાદા છે અને દાદાના પગ રહ્યા ની સોજી ગયા છે, ચાલી શકતા નથી, લાકડીના ટેકે ચાલે છે. કાકા નામ શું તમારું? ભીખાભાઈ. નામ ભીખાભાઈ છે? કોઈ નથી. સારું, કઈ વાંધો નહીં. દાદા ઓઢવાનો ધાબળો જોઈ છે તમારે? અત્યાર સુધી તમે શું ઓઢતા હતા? આ એક જ સાલ ઓઢતા હતા. બતાવો જાણી સાલ કાકા, બતાવો તો. જો આ કાકા એક નાની આવી એમથી સાલ ઓઢીને સૂતા હતા અને તમને ખબર છે આવી કડકડતી ઠંડીમાં તો આ જે સાલ દેખાય છે ને એ સાલમાં તો કાંઈ ઠંડી ના રખાય. એટલે ખરેખર આ કાકાને ધાબળાની જરૂરિયાત છે તો આપણે એમને આપી દઈએ. ધાબળો ઓઢી લ્યો, આલ્યો. ઓઢ કાકાએ ધાબળો ઓઢી લીધો. કાકા ખુશ ને? રાજી ને? સારું, લ્યો. તમારું ખાવા પીવાનું કઈ રીતના થાય કાકા? થઈ જાય છે ને? સારું સારું. હો, આ કાકા છે તે અહીંયા જ આખી જગ્યાએ બેઠેલા હોય છે અને થોડું ઘણું કંઈ મળે એમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે અને જમવાનું એમ કહે છે કે કોઈક ને કોઈક આપી જાય છે. ચાલો આવજો કાકા, જય શ્રી કૃષ્ણ.